જી સાહેબ, આજે પેટલાદમાં તિરંગા યાત્રા હતી, શું કહેશો? હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નિશ્રામાં તિરંગા યાત્રા રાષ્ટ્રવાદને મજબૂત કરવા, ભારતીયતાને મજબૂત કરવા, રાષ્ટ્ર પ્રથમની ભાવના યુવાનોમાં અને જનજાનમાં પહોંચે, તિરંગાની આન બાન અને શાન શું છે એ જન જનને ખબર પડે અને એના અનુસંધાને 80માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા અને આગલા દિવસે એટલે કે 13મી ઓગસ્ટે, ઓગસ્ટ મહિનો એટલે ક્રાંતિનો મહિનો છે. ઓગસ્ટ ક્રાંતિની શરૂઆત 9મી ઓગસ્ટ 1942થી થયેલી ને મહાત્મા ગાંધીએ હિન્દ છોડો અંગ્રેજો ભારત છોડીની ચળવળ ચલાવી હતી. એટલે ઓગસ્ટ માસ એ ક્રાંતિનો માસ છે અને ક્રાંતિમાં શાંતિનો સમાવેશ થાય એ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દરેક નાગરિકમાં રાષ્ટ્ર પ્રત્યેનો ભાવ અનન્ય થાય અને એના અનુસંધાને આજ રોજ પેટલાદ વિધાનસભાના, પેટલાદ નગરપાલિકા અને પ્રશાસન દ્વારા NK પરીખ હાઈસ્કૂલ એટલે કે સરદાર સાહેબ પૂજ્ય મોટાએ અભ્યાસ કર્યો તો એ હાઈસ્કૂલથી આ તિરંગા યાત્રાની શરૂઆત થઈ અને મોટી સંખ્યામાં અનેક યુવાનો, ગ્રામજનો અને બાળકો જોડાયા અને હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગાના માનનીય વડાપ્રધાનના સ્લોગનને ઘેર ઘેર ગુંજતું થાય એવી અનન્ય યાત્રા આજે થઈ. સર્વે પ્રજાજનોનો અને સર્વે નાગરિકોનો, પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કે વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.